નવરાત્રિ. નવરાત્રિ એટલે કે શક્તિની આરાધનાનો પર્વ. મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચના અને ભક્તિ કરવાનો અવસર. નવરાત્રિ એટલે કે નવરાતો. આ 9 નંબરને સંકલનનો નંબર ગણવામાં આવે છે. 9 નંબર શક્તિ પણ આપે છે. ગણિતમાં સમજવામાં આવે તો ડેસિમલમાં છેલ્લો આંકડો 9. અને હા, એક જીવને આ સૃષ્ટિમાં લાવવા માટે માતા 9 મહિના તેમની કોખમાં રાખે છે. ભગવદ્ ગીતા કળિયુગનો જોડ, પુરાણ, મહાપુરાણ, જેમાં દરેકનો જોડ આંકડો 9થી અંત થાય છે. નવરાત્રિમાં ગરબે રમવાનું તો અલગ જ મહત્વ છે. ગરબો એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. ગરબામાં 9 3 હરોળ એટલે કે 27 છિદ્રો હોય છે. આ 27 છિદ્રો એ આપણા 27 નક્ષત્રો છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે, એટલે કે 108. નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખીને 108 વખત ગરબે રમવાથી અથવા ઘૂમવાથી સમગ્ર બ્રહ્માંડની 108 વખત પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. નવરાત્રિમાં દુર્ગાના 9 સ્વરૂપો પૂજાય છે. આ પૂજા કરવાની સાથે સાથે જ દેવી કથાઓ સાંભળવાથી અને વાંચવાથી હકારાત્મકતા વધે છે. પ્રાચીન સમયમાં મહિષાસુરને બ્રહ્માજી પાસેથી વરદાન મળી ગયું હતું કે કોઈ પણ દેવ કે દાનવ તેનો વધ નહીં કરી શકે. ત્યારે મા દેવી દુર્ગા અવતરિત થયા હતા અને મહિષાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો. અને આ રીતે જ મા દુર્ગાએ સમયે સમયે પોતાના ભક્તોના કષ્ટો દૂર કરવા માટે વિવિધ અવતારો લીધા. મા દુર્ગા એટલે કે શક્તિ. શક્તિનો સીધો અર્થ થાય છે તાકાત. અહીં તાકાત એટલે માત્ર શરીરની તાકાત નહીં, પણ મનની તાકાત પણ. શારીરિક શક્તિ માનસિક શક્તિ વિના પાંગળી છે. તમે શરીરથી ગમે તેટલા શક્તિશાળી હોવ, પણ જો મનથી શક્તિશાળી ના હોવ તો તમારા શરીરની શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ થઈ જતી હોય છે. અને મનની શક્તિ સંચાની જેમ વર્તે છે. એ શરીરની શક્તિને છોલીને તીણી કરી આપે છે. તમારી પાસે સમજણ છે, સત્ય છે, સંયમ છે, વિશ્વાસ છે અને હિંમત છે, તો તમે તમારા અંતરાત્માને ક્યારેય મારતા નથી અને ત્યારે તમે શક્તિશાળી હોવ છો, કેમ કે તમે મનથી શક્તિશાળી છો. મા શક્તિના આ 9 સ્વરૂપોને નવરાત્રિમાં પૂજન કરવામાં આવે છે. પ્રથમમ શૈલપુત્રી, જેમને હિમાલયની પુત્રી કહેવાય છે. બ્રહ્મચારિણી, જે તપસ્યાનું સ્વરૂપ છે. ચંદ્રઘંટામાં શીતળતાનું સ્વરૂપ છે. મા કુષ્માંડા, જે સમગ્ર બ્રહ્માંડને ધારણ કરે છે. સ્કંદ માતા, જે કાર્તિકેયના માનું સ્વરૂપ છે. કાત્યાયની મા, જે દેવીનું સ્વરૂપ છે. કાલરાત્રિ મા, જે ભયનો અંત કરી નાખે છે. મહાગૌરી, જે શુદ્ધતાનું પ્રતીક છે. આ સાથે જ સિદ્ધિદાત્રી મા, જે મોક્ષનું સ્વરૂપ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો ચાલો મા દુર્ગાના એટલે કે મા શક્તિની આરાધનાના રોજ એક સ્વરૂપની ગાથાનું આ નવરાત્રિ પર શ્રવણ કરીએ. આ સાથે જ મા શક્તિને કોટી કોટી વંદન સાથે મનથી આપ સર્વને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ.